મહારાણી મંદિર કે જેની આપણે વાત કરવાના છે. આ મંદિર હિમાલયના પર્વતમાળાની ગિરિમાળા વચ્ચે ઘેરાયેલું જમ્મુ કાશ્મીર રાજ્યના ગુલમર્ગ શહેરમાં આવેલું છે. આ મંદિરની વાત કરીએ તો આ મંદિર શિવને સમર્પિત મંદિર છે કે જેનું નિર્માણ કાર્ય ઈસવીસન 1915માં જમ્મુ કાશ્મીરમાં પૂર્વ મહારાજા હરિસિંહની પત્ની કે જેમને મહારાણી મોહિનીબાઈ સિસોદિયા તરીકે ઓળખવામાં આવતા હતા તેના દ્વારા થયું હતું. એટલે કે આ મંદિરનું નિર્માણ મહારાણીએ કર્યું હોવાથી મહારાણી મંદિર તરીકે ઓળખાય છે. પરંતુ વાસ્તવમાં આ શિવ મંદિર જમ્મુ કાશ્મીરના ડોગરા રાજાઓનું શાહી મંદિર તરીકે ઓળખવામાં આવે છે, જેમાં મોહિનેશ્વર શિવાલય તરીકે પણ ઓળખાય છે. એટલે કે આ મંદિર શિવને સમર્પિત છે. તે વિનાશના હિન્દુ દેવતા છે. ભગવાન શિવ અને પાર્વતીને દેવી રૂપે અહીં સમર્પિત છે. પ્રખ્યાત બોલિવૂડનું જે મહત્ત્વનું જે એક સોંગ કહી શકાય જેને કહે છે કે જય જય શિવ શંકરનું શૂટિંગ અહીં થયું હતું. એટલે કે રાજેશ ખન્ના અને મુમતાઝને દર્શાવતા જે 1970ની દાયકાના આ જે જય જય શિવ શંકરના શૂટિંગના દ્રશ્યો અહીં કેદ થયા હતા. મંદિર સાચા હિન્દુ સ્થાપત્ય શૈલીમાં બનાવવામાં આવેલું છે અને ગુલબર્ગના કોઈ પણ ખૂણેથી તે જોઈ શકાય છે. મંદિરની બીજી રસપ્રદ બાબત એ છે કે અહીં છેલ્લા 17 વર્ષથી એક મુસ્લિમ પૂજારી ગુલામ મોહમ્મદ શેખ દ્વારા પૂજા કરવામાં આવે છે અને સ્થાનિક મુલાકાતી સમુદાય માટે હિન્દુ મંદિરમાં પૂજા, આરતી અને ભક્તોમાં પ્રસાદ વહેંચવાની દરેક ધાર્મિક વિધિ તેઓ કરે છે. 1990ના દાયકામાં પંડિતોનું કાશ્મીરમાંથી પલાયન થયા બાદ આ મંદિર સૂનું પડી ગયું હતું. ત્યારે અહીંના ગુલામ મોહમ્મદ શેખના પિતાજી કે આ મંદિરમાં રખેવાળી કરતા હતા. ત્યારબાદ તેઓએ આ મંદિરને સાચવવા માટે પોતાની જાતે જ આ મંદિરની પૂજા આરતી કરવાની શરૂઆત કરી છે. આમ હિન્દુ અને મુસ્લિમ એકતાનું પણ એક અનેરું મહત્ત્વનું ઉદાહરણ પૂરું પાડે છે. આમ આ મંદિર આજે મહારાણી મંદિર તરીકે ઓળખવામાં આવે છે.